તો પાટણ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસની જજામ ખાતે બેઠક યોજાઈ છે। જી હા, બિલકુલ ચિંતન શિબિર 2 માં ચૂંટણી અને સંગઠન મજબૂતી પર ચર્ચા કરવામાં આવી છે। યુવાનોને જોડાણ અને મતદારોની અપેક્ષા મુદ્દે ચર્ચા કરાઈ છે। ચિંતન શિબિર બાદ લુણેશ્વર મહાદેવ ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું। ડોક્ટર વિષ્ણુદાન ઝુલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે રાધનપુર સમી સાંતલપુરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી છે। આજની દિવસે સોમવારનો પવિત્ર દિવસ હતો, શ્રાવણ માસ ચાલે છે એટલે કોંગ્રેસના જે મહત્વના આગેવાનો હતા, આજુબાજુના જે સરપંચો છે, તાલુકા પંચાયતના ડેલિગેટો છે, મહત્વના આગેવાનો જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડેલા બધા આગેવાનો એકઠા થયા હતા અને ભગવાન શિવની પૂજા કરી, મહાઆરતી કરી અને એક સંકલ્પ કર્યો કે ભાઈ આપણે ભગવાનના સાનિધ્યમાં ભેગા થઈ અને નવા વિચારો સાથે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, વિધાનસભાની ચૂંટણી આવે છે અને સંગઠનનું જે સૃજન સંગઠન અભિયાન ચાલે છે એમાં નવા વિચારો સાથે આપણે સૌ જોડાઈ અને પાર્ટીનું સંગઠન મજબૂત કરી એવો એક પવિત્ર અને સારો વિચાર માટે થઈને આજે ભેગા થયા હતા। આજે લુણેશ્વર મહાદેવના દર્શન કરી ખૂબ જ આનંદ પામ્યા છીએ અને કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો આજે મોટી સંખ્યામાં આજે લુણેશ્વર મહાદેવના દર્શન કર્યા છે અને સાંતલપુર અને રાધનપુર અને હોળ વિધાનસભાના તમામ ક્ષેત્રમાં આવતા તાલુકાના સરપંચો, ડેલિગેટો અને આગેવાનો આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે એક અમે નક્કી કર્યું છે કે ગામડે ગામડે સેવાળાના માણસ સુધી જઈ અને કોંગ્રેસનો કાર્યકર જ્યાં બેઠો છે અને કોંગ્રેસની જ્યાં વિચારધારા પડી છે એવા લોકો જોડે જઈ અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બને, કોંગ્રેસ મજબૂત બને। આવનારા દિવસોની અંદર રાહુલ ગાંધીનું સપનું છે 2027ની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસનું સરકાર શાસન આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। મહાદેવને આજ પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પરિવર્તન આવે અને 2027ની અંદર રાહુલ ગાંધીની વાતને અમે ટેકો આપીએ છીએ અને આવનારા દિવસોની અંદર 100% કોંગ્રેસ આગળ વધશે। જય હિન્દ, જય ભારત।